નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે સીઈટીના પર્યાવરણના પાઠ 1 પ્રાણી જગતના પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, મનુષ્યો ગુનેગારને પકડવામાં, બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કયા પ્રાણીની કઈ આવડતનો ઉપયોગ કરે છે? તો ઓપ્શન બી, કૂતરો અને સૂંઘવાની આવડતના. ઓપ્શન બી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. કૂતરા બીજા કૂતરાને તેના ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ગંધથી જાણી શકે છે. તો એમાં આવશે ઓપ્શન એ, પેશાબ મળ થી જાણી શકે છે, એટલે ઓપ્શન એ. માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી આપે છે, તો એમાં આવશે ઓપ્શન ડી, વિદ્યુત સંકેત દ્વારા. પ્રશ્ન 4, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો એમાં આવશે ઓપ્શન એ, આઈએમપી પ્રશ્ન છે, કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. પ્રશ્ન 5, ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય છે? તો એમાં આવશે ઓપ્શન બી, કીડી. કીડી આવી જાય છે તરત. ઘુવડ સિવાય રાત્રે ખોરાકની શોધમાં નીકળતું કયું પ્રાણી છે? તો ઓપ્શન સી, ચામાચીડિયું. પ્રશ્ન નંબર 7, દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે? તો સ્લોથ. આ પણ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 8, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? એ પક્ષીઓ માટેના અભયારણ્યની વાત થઈ છે, તો એમાં આવશે નળ સરોવર. આ પણ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે? તો સી માટેનું. પ્રશ્ન 10, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો એ તો વાઘ છે. કયા પક્ષીઓ મનુષ્ય કરતા 4 ગણું વધુ દૂર જોઈ શકે છે? તેમાં આવશે ઓપ્શન બી, સમડી, ગરુડ અને ગીધ. પછી પ્રશ્ન નંબર 12 છે, વિભાગ એ પ્રાણી છે, વિભાગ બી એની ખાસિયત છે. તો કે સાપની ખાસિયત શું છે, ગરોળીની ખાસિયત શું છે, મચ્છરની ખાસિયત શું છે, ડોલ્ફિનની ખાસિયત શું છે? એ તમારે જોડકા સાચા જોડવાના છે, તો એમાં આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 13, વિભાગ અ પ્રાણી, વિભાગ બ એની ખાસિયત છે. એવો જ બીજો પ્રશ્ન છે, કીડી, રેશમનો કીડો, ઘુવડ, લંગૂર, એમની ખાસિયત કઈ છે તે જણાવવાનું છે, તેમાં પણ આવશે ઓપ્શન સી. વિભાગ અ, વિભાગ બ. વિભાગ અમાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને વિભાગ બમાં એક રાજ્ય છે, કે કયા રાજ્યમાં એ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો કે ગીર, કાર્બેટ નેશનલ પાર્ક, કાજીરંગા, ભારતનું કાના. તો એમાં આવશે ઓપ્શન એ. હવે 15મો પ્રશ્ન છે, નીચેના વિધાનોની યોગ્ય ચકાસણી કરો. વિધાન એ, વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય, મનુષ્ય કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે. વિધાન બી, વાઘ પોતાના વિસ્તારને પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. વિધાન સી, સ્લોથ પ્રાણી વાઘ જેવું જ લાગે છે. વિધાન ડી, વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરે છે. તો આમાં કયું આવશે એ તમારે કહેવાનું છે. તો 15મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી. 16મો પ્રશ્ન છે, વિભાગ અ, વિભાગ બ એમાં જોડકા જોડવાના છે, કયું જોડકું તેને બંધ બેસતું છે? તો એમાં 16 નંબરમાં આવશે ઓપ્શન ડી, જે ડી નંબરનું છે તે વિકલ્પ સાચો છે.
પ્રશ્ન નંબર 17 વિભાગ અ અને વિભાગ બ એ પણ જોડવાના છે કે વિભાગ અમાં છે ગેંડા એટલે કે ગેંડા પ્રાણી, હાથી, કસ્તુરી મૂર્ખ, વાઘ, મગર, સાપ, રાષ્ટ્રીય ઉદ્યાનો એના જોડકા જોડવાના છે. તો એમાં આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આવશે. 18મો પ્રશ્ન છે સાપનો પ્રિય ખોરાક કયો છે? સાપનો પ્રિય ખોરાક છે ઉંદર. ઓપ્શન એ. મદારી સાપને શામાં રાખે છે? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કે વાંસની ટોપલીમાં રાખે છે. ઓપ્શન બી. સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? તો બીન. ઓપ્શન સી. આ પણ આઈએમપી પ્રશ્ન છે. 21મા નંબરનો પ્રશ્ન આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે. તો એમાં આવશે ઓપ્શન ડી કાલબેલિયા. 22મા નંબરનો પ્રશ્ન સાપ કરડે છે ત્યારે ઝેર તેના ખાલી જગ્યા દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. કે સાપ કરડ્યો હોય તો જે સાપનું ઝેર છે એ માણસના કયા અવયવ દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે? તો એમાં આવશે દાંત. દાંતથી કરડે છે એનું દાંત દ્વારા ઝેર મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. 23મો પ્રશ્ન છે મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા. શું બનાવતા હતા? ઔષધિ. ઔષધિ એટલે દવા. દવા બનાવતા હતા. ઓપ્શન એ. 24મું મદારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવાય છે. મદારી જોડે જે બીન હોય છે જે વગાડતો હોય છે એ શામાંથી બનાવવામાં આવે છે? તો દૂધીમાંથી. દૂધીમાંથી બીન બનાવવામાં આવે છે. દૂધી સૂકવી નાખે અને એમાંથી પછી બીન બનાવે અને પછી બીન વગાડીને સાપને નચાવતા હોય છે. 25મો પ્રશ્ન છે ખાલી જગ્યા બીન વગાડીને સાપને નચાવે છે. તો એ તો આસાન પ્રશ્ન છે. ડી મદારી. નાગ ગુંફનની ભાત શામાં વપરાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એમાં આવશે ભરત ગૂંથણ. ઓપ્શન સી. નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? કયો સાપ ઝેરી નથી? તો કે 27માં છે બી ધામણ છે એ ઝેરી નથી. પ્રશ્ન નંબર 28 વિભાગ અ પ્રાણી છે, વિભાગ બ તેની આજીવિકા છે. તો કે ગધેડું કયા કામમાં વપરાય છે? શું કામ કરતું હોય છે? બકરી, ગાય, ભેંસ એ કયા કામ માટે માણસો વાપરતા હોય છે? એની આજીવિકા એમાંથી કઈ રીતે મેળવતા હોય છે એ લખવાનું છે. તો 28મા પ્રશ્નમાં છે ઓપ્શન એ. હવે 29મો પ્રશ્ન જોઈશું. વિભાગ અમાં પ્રાણી છે, વિભાગ બમાં તેના ઉપયોગ છે. કે કયું પ્રાણી કયા ઉપયોગ માટે એનો ઉપયોગ થાય છે? તો કે ઊંટ, હાથી, ઘોડા, ઘેટા, બળદ, ગાય, ભેંસ, બકરી, ઘોડો એમાંથી જે બંધ બેસતા જોડકા હોય તે જોડવાના છે. તો 29માં આવશે સી. 30મો પ્રશ્ન છે કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે? તો એમાં આવશે ઓપ્શન ડી લંગૂર. 31મો પ્રશ્ન છે કયા સ્વાદની વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે છે? કીડીઓ કઈ વસ્તુ પાસે વધારે જોવા મળે છે? તો કે જે ગળી વસ્તુ હોય છે ખાંડ, ગોળ એના પાસે વધારે જોવા મળે છે. તો ઓપ્શન સી. હવે 32મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો 32માં ડી વાઘ. 33મો પ્રશ્ન છે માહી સાપ માટે કયું વિધાન યોગ્ય નથી તે પસંદ કરશે? માહી જે છે સાપ માટે કયું વિધાન યોગ્ય નથી તે પસંદ કરશે? સાપનો પ્રિય ખોરાક ઉંદર છે, એ તો સાચું છે. ઝેરી સાપના મુખ્ય 4 પ્રકાર છે, એ પણ સાચું છે.
સાપને કાન હોતા નથી એ પણ સાચું છે. તો ઓપ્શન સી, સાપ બિનનો અવાજ સાંભળી શકે છે. સાપ હોય છે બિનનો અવાજ સાંભળી શકે છે, એટલે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સીઈટીના પર્યાવરણ વિષયના પાઠ 1 પ્રાણી જગતના જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાઠમાં મળીશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.